સમાચાર મળી રહ્યા છે કે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનાને પગલે તંત્ર હવે એક્શન મોડમાં છે। તાત્કાલિક અસરથી જિલ્લા ખાતે આવેલા કુલ 99 માઇનર તથા મેજર બ્રિજોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે। આ ત્રણેય બ્રિજોમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને ઓલપાડના માસમા ખાડી ઉપર આવેલા મેજર બ્રિજનું અધિક્ષક ઇજનેર એજી વસાવાએ નિરીક્ષણ કર્યું હતું। વર્ષ 2004માં બનેલ માસમા ખાડી બ્રિજના સ્પાઉટ, ક્રેશ બેરિયર અને એપ્રોચના એમ્બેન્કમેન્ટ સહિત સબ સ્ટ્રક્ચર અને સુપર સ્ટ્રક્ચરનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા હાલ તમામ બાબતોનું વિગતવાર મૂલ્યાંકન હાથ ધરવામાં આવી રહ્યું છે। વસાવા એસી આરએનબી સ્ટેટ સુરત સર્કલ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અન્વયે આજરોજ સુરત જિલ્લાના સુરત ઓલપાડ સાહોલ ખાતે આવેલા બ્રિજ માસમા ખાડી પર આવેલા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું। આ બ્રિજ 2004માં બનાવવામાં આવેલો છે। બ્રિજનું ફાઉન્ડેશન પાઇલ ફાઉન્ડેશન છે અને સુપર સ્ટ્રક્ચર સોલિડ સ્લેબથી ડિઝાઇન કરવામાં આવેલ છે। ટોટલ 10.5 મીટરના 6 ગળાનું છે। આ સ્ટ્રક્ચર ઓવરઓલ સારી કન્ડિશનમાં દેખાય છે નિરીક્ષણ કરતાં। હું એજી વસાવા એસી આરએનબી સ્ટેટ સુરત સર્કલ ગુજરાત રાજ્યના માન્ય